श्रवणत्वगादिं प्राणान् नमो भगवते पुरुषायस्तुभ्यम् निखिलनिगमवेद्यं ब्रह्म यत्पूर्णमेकम् सकलसुखनिधानं मङ्गलानाभिधानं जननमरणनानां क्लेशमूलप्रहार जयति जगतिस्तत्त्वम् श्रीद्वारकेशभिधानम् शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकम् शिवमेकपदं नित्यम् सिकाराय नमो नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्यं श्रीमोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। गंगा मैया की जय। कोटेश्वर महादेव की जय। जलाराम जी महाराज की जय। दरियालाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरि ओम नमो नारायण। 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 ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। सत्यनारायण 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 सत्यनारायण। ओ लक्ष्मी नारायण लक्ष्मी नारायण। ओ लक्ष्मी नारायण लक्ष्मी नारायण। ओ लक्ष्मी
નારાયણ હરિ ઓમ નમો નારાયણ. યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ આદિ નારાયણ આદિ નારાયણ આદિ નારાયણ યાદિ નારાયણ આદિ નારાયણ આદિ નારાયણ યાદિ નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નારાયણ હરિ ઓમ નમો નારાયણ.
अस्ति स्वस्तरुणिकराग्रविगलत्कल्पप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनिर्व्याकुलम् स्त्रस्तस्त्रस्तनिबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोरा। ओ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદમાં પ્રણામ પાઠવીને નવરાત્રિની ચૈત્ર સુદ આઠમ હનુમાનજીને પ્રિય તો શનિવારના દિવસે ભાગીરથી ગંગાના તટ ઉપર આપણે બધા ભેગા થઈ રઘુવંશી સોનાઘેલા પરિવારના આંગણે સમસ્ત પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનો જે સંકલ્પ કરેલો હતો એ સંકલ્પ આજ સિદ્ધ થઈ અને એની પોતી યાત્રા પણ થઈ. મા ગંગાના પાવન ચરણોમાં પ્રણિપાત કરીને આપ બધા ગંગાજળ માથા ઉપર લાવી. ગંગાજળ પવિત્ર છે ને સૌથી વધારે અપવિત્રતા હોય તો માણસના માનસમાં હોય છે. સૌથી વધારે કચરો જો ભરેલો હોય તો માણસના મગજમાં છે. ઉકરડાની ગંદકી આપણને દેખાય છે પણ મનની ગંદકી દેખાતી નથી આપણને. અહીંયા એટલી ગંદકી ભરેલી છે. આ ગંદકી કાઢવા માટે તો વ્યાસજી દુઃખી થયા છે. એટલે તો આ ગ્રંથોની રચના થઈ છે. માન ગંગાજળ પધરાવીએ ને આ ગંગાજળના કારણે મતિ શુદ્ધ થાય, બુદ્ધિની શુદ્ધિ થાય અને બુદ્ધિની શુદ્ધિ એ જ ભાગવતી યજ્ઞ છે. ભાગવતનો મેન ઉદ્દેશ જ એ છે કે માણસના વિચારો શુદ્ધ થાય અને વિચારો શુદ્ધ થશે તો વર્તન સુધરશે અને વર્તન સુધરશે તો વાણી સુધરશે. વાણી સુધરતા જીવન સુધરી જશે. ઘણી બધી વાણી સુધરી જાય છે પણ વર્તન નથી સુધરતું. વાણી સુધરે એટલે તો ઘણા શિક્ષકો તમને મળી જશે. સમાજમાં અનેક વિદ્વાનો તમને જેની વાણી શુદ્ધ હશે એવા મળશે પણ અંદરના વિચારો શુદ્ધ નહીં. અને જ્યાં સુધી અંદરથી શુદ્ધતા નથી ને ત્યાં સુધી મુક્તિ નથી. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષજો હો. બંધન અને મોક્ષનું કારણ મારા ભાઈ બેન આ મન છે. અને આ મનનો કચરો દૂર થાય ને એટલે તમે દીકરીઓએ માથા ઉપર ગંગાજળના ઘડા મૂક્યા અને પુરુષોએ માથા ઉપર પોથી મૂકી. નહીં તો માણસ હારો ન લાગે. કંઈ માથા ઉપર કંઈ તમને મૂકી દેવામાં આવે, તમને ઘોડો મૂકવામાં આવે, આપણને કોઈ 5,000 રૂપિયા આપે ને કે ભાઈ આ માંડવીની બજારમાંથી માથા ઉપર હેલ મૂકીને નીકળો, આપણને સંકોચ થાય. વધુમાં વધુ આપણે ખભા ઉપર ઉચકીએ પણ ભાગવતજીની પોથી માથા ઉપર મૂકીએ છીએ કારણ એના માધ્યમથી આપણા વિચારોની શુદ્ધિ થાય, પિતૃઓનો મોક્ષ થશે. તમને એવું લાગે છે? ઘણી વખત આપણે કહીએ કે પિતૃની પાછળ પોથી બેસાડી છે. પિતૃની તો પાછળ છે, આપણી તો આગળ છે. તમારી ક્યાં છે? તમારી તો આગળ છે. વચ્ચે વક્તા નથી, વચ્ચે ભગવાન છે. અને વક્તાને પણ ડાયરેક્ટ શ્રોતાનો કોન્ટેક્ટ નથી. વક્તાને પણ વચ્ચે ભાગવતજીની પોથી છે. એટલે વચ્ચે ભગવાનને રાખવાના છે. આપણે ક્યારેક જોજો કોઈ માથાકૂટ થાય ને પછી પતાવટ થાય ને તો વચ્ચે માણસ બરાબર હોય ને તો પતાવટ થાય. ભાઈ વચ્ચેનો માણસ, વેપાર મોટો સોદો કરીએ, પાર્ટીને ઓળખતા ન હોઈએ તો આપણે કહીએ વચ્ચેનો માણસ બરાબર છે. જેણે નક્કી કરાવી આપ્યું છે એ પરફેક્ટ છે. તો તમારી અને મારી વચ્ચે ભગવાન છે. જો એ હટી જશે ને તો મારું મૂલ્ય નથી ને તમારું મૂલ્ય નથી. ભાગવતજીને કેન્દ્ર સ્થાનમાં રાખીને આખું સપ્તાહ યજ્ઞ ચાલવાનું છે. અને ભાગવત એ ભગવાન જ છે. ભગવાનનું વાણીમય સ્વરૂપ શ્રીમદ ભાગવત. પિતૃઓનો મોક્ષ વિશ્વાસ હોય ને વિશ્વાસ. એમનો મોક્ષ ક્યારે થઈ ગયો ખબર છે? તમે જ્યારે સંકલ્પ કરી અને ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીને નાળિયેર આપ્યું ત્યારે જ પિતૃઓની સદગતિ થઈ ગઈ. ભાગવતનો વિચાર કરવા માત્રથી જ એમની ગતિ થઈ જાય છે.
તો પછી હવે કોના માટે? તો આપણે વિચાર જ કરી લેવો તો ને આટલા બધા દુઃખી થઈને તમે બધા વડીલો આવ્યા છો શું કામ? એ આપણે તરીએ ને એટલા માટે છે. અને હવે યાદ રાખજો, આપણી પ્રજા કંઈ આપણી વાહે આવા કામ નહીં કરી તો તમે કરો છો. હવેની પ્રજા છે ને એ સ્વિટરલેન્ડમાં વાસ નાખવા જાય, હરિદ્વાર નહીં આવે. એ ગોવાના દરિયા ઉપર દારૂ પાણીનો છાંટો નાખશે કે મારા વડીલોને તૃપ્તિ થાય. કસુંબો ચડાવી ને એટલે ઘણા ખબર છે ગ્લાસ ભરે ને પછી એમાંથી આમ આંગળી બોલી એ હું કામ કરે એ મને ખબર નથી, પણ એ ઇસકે નામ ઓલું ગ્લાસ ટકરાવીને શું કરે? ચીયર્સ ફલાણાના નામે, આપણા નામે ગ્લાસ ટકરાશે. બાકી હરિદ્વારમાં કથાવું નહીં થાય. આવું જે પ્રમાણે આપણી યુવા પેઢી ચાલી રહી છે, ભગવાનની દયા છે તો વાંધો નહીં આવે. અને એ જ ગ્લાસ ભટકાશે તો ન્યા આપણે કાંઈ ન્યા કંઈ શકું ને ઓ મારા છોકરાએ ગ્લાસ ભટકાડ્યો, મારા નામનો આમ છાંટો નાખ્યો એમ ધરતી ઉપર, મને ટાઢક વળી. ટાઢક નહીં મળે. ટાઢક તો ગંગા જળની અંજલિ ભરીને જ્યારે નાખશે ને ત્યારે જ મળશે. આ મા ભાગીરથીના તટ ઉપર આપણે બેઠા છીએ. તો આ સંસ્કાર, આ પરંપરા બની રહે એના માટે પિતૃઓનો મોક્ષ તો થઈ જ ગયો. હવે જે છે ને તમારા માટે. બીજી એક વાત, તમે હરિદ્વાર આ 1400 કિલોમીટરનો પંથ કાપીને તમે આવ્યા છો. ઘણા એવું માને છે કે કથા તો માંડવીમાં સાંભળી લેવાય. યુટ્યુબમાં ઘણા બ્રાહ્મણોની કથા આવું ચાલતી હોય લાઈવ, એ સાંભળી લેવાય. હરિદ્વાર પાછા ક્યારે આવશો? ફરી લ્યો જેટલું ફરાય એટલું. અને ફરશો ને યાત્રા નથી, તીર્થમાં જઈને સત્સંગ કરવો. ભાગીરથીના સુખદેવ ધારતને, પરીક્ષિત ધારત તો બધા જ વિદ્વાનોને દિલ્હીમાં બોલાવી દે કે ભાઈ બધા ન્યા આવો, ન્યા આપણે કરીએ બધું. પણ એ છેલ્લે ક્યાં આવ્યો ખબર છે? ગંગાના કિનારા ઉપર. ખબર છે કે મા ભાગીરથીના તટ ઉપર અનેક ઋષિઓએ સાધના કરી અને પોતાની ઉર્જા સ્થાપિત કરી છે. એ ઉર્જા અહીંયા ભળેલી છે. અહીંયા મહેનત નથી કરવાની, અહીંયા જે કાંઈ કરશો ને એ ઉગી નીકળવાનું છે. એટલે તમે 7 દિવસમાં ફરજો, દર્શન કરજો, સ્નાન કરજો. પણ એક પ્રાર્થના છે. તમે કેટલા લોકો આવ્યા છો? 80? મને 45 દેખાય છે. કેટલા? હા, હવે આવશે. અચ્છા, એટલે જેટલા છે એ તો હાજર જ છે ને. બસ, બહુ સારું. તમને જે સમય મળ્યો છે ને આ 7 દિવસનો, એમાં શું ધ્યાન રાખવાનું છે? તમે સારું કામ કાંઈ ન કરો તો ચાલશે, પણ આ 7 દિવસમાં આપણાથી કાંઈ ખરાબ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. ભગવાનને મેળવવા માટે એક સંત પાસે જઈને યુવાને પૂછ્યું કે મુझे પ્રભુ को प्राप्त करना है, मुझे क्या करना चाहिए? સંતે કીધું જે કંઈ કરે છે ને બધું બંધ કરી દે, કાંઈ ન કર. અને કાંઈ ન કરવું ને એ શૂન્ય અવસ્થા છે. માણસ પ્રવૃત્તિથી નિવૃત્તિ તરફ જતો રહે. હા, બેહી જ રહેવું. તમને કોઈ અડધો કલાક આમને આમ બેહવાનું કે બેસી શકશું? ઘડીક વાર થશે આપણે ગાલીચામાંથી દોરા ખેંચશું. કોઈના સોફા ઉપર બેઠાશું, સોફામાં છિદ્ર નાનું હશે તો આપણે એને કહેશું હાલો જરાક મહેનત કરીને મોટો કરી આપીએ. એમાંથી ગાદી કાઢશું. કાંઈ નહીં હોય તો ચપ્પલને તોડશું. કાંઈ ન હોય તો ઝીણી ઝીણી દિવાસળી ભેગી થઈને એનું કંઈ કરશું. કાંકરા લઈને કોકને મારશું. કાંકરા નહીં હોય તો ફૂલ મારશું, જોશું, સેલ્ફી લેશું. એક ક્ષણ પણ આપણે કર્મ વગર નથી રહેતા. અને માણસ જ્યારે કાંઈ ન કરે ને ત્યારે બધું થઈ ગયું. અને કાંઈ ન કરવું એના માટે ઘણું કરવું પડે છે. કે મારે કાંઈ નથી કરવું એના માટે ઘણું કરવું પડે. જો બી કર રહે હો, કર્મથી તમે મુક્ત થઈ જાઓ. અને કર્મમાંથી મુક્ત થયા તો કર્મના બંધન નથી લાગુ પડવાના. અને કર્મના બંધન નથી તો જન્મ નથી, ને જન્મ નથી તો ચક્કર નથી. બસ મુક્તિ જ છે. કાંઈ ન કરવું એના માટે. તો હરિદ્વારમાં 7 દિવસની આ યાત્રામાં તમારાથી પુણ્ય થાય, જપ થાય, દાન થાય, કરજો, બહુ સારું. પણ એ ન થાય ને તો બીજી બધી પ્રવૃત્તિ ન કરતા. કારણ કે માંડવીના દરિયા કિનારે તમે ખોટા ધંધા કર્યા હશે ને એના પ્રાયશ્ચિત માટે હરિદ્વારમાં ગંગાજી પાસે ઓપ્શન છે. અહીંયા તમે સ્નાન કરશો, ડૂબકી મારશો એટલે શુદ્ધ થઈ જશો. પણ અહીંયા જે ખોટા ધંધા થાય ને એ ક્યાંય મુક્ત થવાનો પછી કોઈ રસ્તો નથી. પછી છટકવાનું. अन्य क्षेत्रे कृतम पापम, पंडितों को पता होगा, ये सब विद्वान लोग उपस्थित है, इनके चरणों में मैं प्रणिपात करता हूँ. ब्राह्मण लोग हैं वो धरा की शोभा है. अगर इस धरातल पर गाय और ब्राह्मण न रहे तो समस्त संसार का विसर्जन हो जाए. ये संसार टिका हुआ है केवल
और केवल ब्राह्मणों से। ब्राह्मण ब्रह्मा जी के मुख में से 4 पदार्थ निकले, वही श्रेष्ठ है। वेद निकला ब्रह्मा जी के मुख में से। ब्रह्मा जी के मुख से उत्पत्ति हुई ब्राह्मण की, जो वेद को चलाना है। ब्रह्मा जी के मुंह में से उत्पत्ति हुई गौ माता की, और ब्रह्मा जी के मुख में से उत्पत्ति हुई अग्नि की। जितना अग्नि पवित्र है उतना ही ब्राह्मण पवित्र है, जितना ब्राह्मण पवित्र है उतनी ही गाय पवित्र है, और गाय, अग्नि और ब्राह्मण पवित्र है उतना ही वेद पवित्र है। अगर इस चारों में से एक तत्व भी संसार में न रहे तो संसार चलेगा नहीं। ब्राह्मणों को पता होगा, अन्य क्षेत्रे कृतम पापम तीर्थ क्षेत्रे विनश्यति। બીજી જગ્યાએ ખોટા ધંધા કર્યા હોય એનું નિવારણ અહીંયા થાય, પણ અહીંયા જે ખોટા ધંધા થાય ને એનું નિવારણ ક્યાંય નથી, પછી એ વજ્રલેપ બની જાય. એટલે 7 દિવસ આપણે કોઈની નિંદા નહીં, 7 દિવસ આપણે કોઈની કુથલી નહીં, કોઈની બળતરા નહીં, કોઈની અદેખાઈ નહીં. એ બધું છે ને આ ગંદકી કાઢી નાખજો. ગંગાજળનું કળશ માથે મૂકી દીધું ને, બસ 7 દિવસ ભૂલી જાઓ અને પોતાની જાત નહીં ભૂલી જવી. એ જ મોટામાં મોટી વાત છે મારા ભાઈ બહેન. હું વ્યાસપીઠ ઉપર બેસી અને તમારા હિતની વાત ન કરું, તમને ગરબે રમાડવા નથી લઈ આવ્યો કે અહીંયા કીર્તન કરીએ ને તમે ગરબે રમો ને પછી એની વિડીયોગ્રાફી થાય ને એના વિડીયો વાયરલ થાય. આપણે દાંડિયા રાસ કરવા અહીંયા નથી આવ્યા. એ તો કચ્છમાં ઘણા કલાકારો મળી જાય છે આપણને. હા, કીર્તન ભક્તિ આપણે કરીશું, કીર્તન એ ભક્તિ જ, પણ આ કથા છે ને એ આપણની વાંસની 7 ગાંઠો તૂટી હતી. આ ગાંઠ કઈ અંદર ખોટી ગાંઠું બાંધેલી પડી છે ને, એ ગાંઠું તૂટી જાય એના માટેની આ કથા છે. ગ્રંથિ તૂટી જાય, આપણે કહીએ ને આને ખોટી ગાંઠું વાળી લીધી છે, આ ખોટી ગાંઠું નીકળતી નથી ને એનો જ વાંધો છે, એના કારણે જ તકલીફ છે. તો મનના મોતીને પરોવવા માટે સોયની આવશ્યકતા છે. ખાલી સોય હશે તો મોતી નહીં પરોવી શકાય, એ દોરાની જરૂર પડશે. પણ દોરામાં ગાંઠું હશે ને તો સોયમાં જાય. બેનો તમે સિલાઈ કરી હશે, હવે તો ભગવાનની દયા છે, ફાટેલ તૂટેલ કપડાં પહેરવાનો જમાનો. આમ ગયો ને આમ પાછું આવ્યું. આમ ફાટેલ તૂટેલ કપડાં આપણા વડીલોએ પહેર્યા, થીગડાવાળા. આમાંથી કોણે પહેર્યા છે તૂટેલા કપડાં? સમય આવ્યો હશે ત્યારે પહેર્યા હશે ને આપણે. અને અત્યારે કેટલા પહેરે છે? આ દીકરીઓ બધા હાથ ઊંચા કરશે, જોજો. હે, પહેરે છે? આ બધી છોકરીઓ તૂટેલા કપડાં પહેરે. કાં આપણી ડોહીઓ પહેરતી ને કાં આ પહેરે. બિચારી ડોહીઓની ફેશન છે આ, આપણા વડીલોની ફેશન. પહેરતા આ લોકો રાજી રાજી પહેરે છે. હે, આ લોકો પહેરે છે એ તો રાજીપો છે. તો કપડાને સાંધવા માટે સોય દોઈએ, પણ સોયમાં નાખવા માટે દોરો તો જોઈએ ને. અને બહેનોને ખબર હશે, દોરો સોયમાં નાખવો એ ક્રિયા હોય છે. સાંધી તો બધા લઈએ, પણ સોયમાં દોરો કોણ પરોવી શકે? જેની નજર હોય ને એ. ખાલી નજર ન ચાલે. દોરાને હવે તો મીનવાળા આવે છે ડાયરેક્ટ, નહીં તો થૂક લગાડતા પહેલાં દોરાને મોઢામાં નાખે પહેલાં, પછી આમ વટ દઈએ, વટ ચડાવી અને પછી એને સોયના કાણામાં હાથ ધ્રુજતા હોય, કંપવા હોય, એ દોરો ન નાખી શકે. જેને કંપવાની બીમારી હોય ને, લીવર નબળું હોય, એ દોરો ન નાખી શકે. પછી જેની નજર નબળી હોય ને એ દોરો ન નાખી શકે. પછી જે ધ્યાન ચિત્ત વગરનો માણસ હોય ને ઘડીકમાં અહીં જોવે એ ન નાખી શકે. જે ડોહીયું ખાલી સિલાઈ કરી શકતી હોય ગોદડા સીવવા માટે પણ દોરો ન નાખી શકે ને, એ કોઈક યુવાન દીકરીને બોલાવે, એ છોરી અહીં આવતો, એક કામ કર, જરાક આ દોરો તો નાખી આપ સોયમાં. અને એ દીકરી આવે ને દોરો નાખી આપે. દીકરીને હાંધતા નથી આવડતું, જેને હાંધતા આવડે એને દોરો નાખતા નથી આવડતો. એવો તો કોક જ મળે કે જે દોરોએ નાખી લે ને હાંધી લે. પણ હવે દોરો નાખી દીધો પણ દોરામાં ગાંઠું છે એનું શું? તો જરાક દોરો જશે, પછી સોયનું કાણું તો નાનું છે, એમાં માળા બની શકશે નહીં. એટલે મહાત્મ્યની કથા તમારી ગાંઠું તોડવા માટેની છે. પેલા દોરાને ક્લિયર કરીએ, ગાંઠું કાઢી નાખીએ, પછી સુખદેવજીને વિનંતી કરીએ કે તમારી પાસે જ્ઞાનની દ્રષ્ટિ છે, અમારી સોયમાં દોરો નાખી આપો. અને પછી વેદવ્યાસને કહીએ કે તમે હાંધી આપો, અમને કાંઈ આવડતું નથી. બસ આ વેદવ્યાસ, સુખદેવ આ બધા કૃપા કરશે ત્યારે આપણું કાર્ય સિદ્ધ થશે, ત્યારે મનના મોતી પર આવી શકશું, બાકી તો સંભવ નથી. તો મારા ભાઈ બહેન, ચાલો આપણે મહાત્માની કથા કહીએ. પહેલાં સૂચના એ આપી, 7 દિવસ ખૂબ સાવધાનીપૂર્વક વર્તવાનું. આપણે દિવસ કેટલા કલાકનું હોય છે મને તો ખ્યાલે નથી. હા દીકરા, 24 કલાકનું. 24 કલાકમાં તમને આરામ કેટલો જોઈએ?
આપણે હરિદ્વારનું 7 દિવસનો રૂટ નક્કી કરી લઈએ ફિક્સ. કેટલા 8 કલાક આરામ થઈ રહેશે? 6 કલાક કે 8 કલાક? 7 કલાક રાતના, બપોરે 1 કલાક. હાલો 8 કલાક આરામ કરશો તમે. પછી કથા આપણી 4 કલાક કથા છે. 8 ને 4 12 કલાક થયા. હજી આપણી પાસે 12 કલાક બેચા. આપણે પ્લાન બનાવીએ શું કરશું 12 કલાક, કંઈક કરવું તો પડશે ને. 12 કલાક તમે 6 કલાક ફરજો. ઘણું થઈ રહેશે ને 6 કલાક કે ઘટશે? 6 કલાક ફરજો એટલે 12 ને 6 2 કલાક ગપ્પા મારજો. જ આવ્યા છો તો બધી ચર્ચા કરજો, વાંધો નહીં. મેળાવો કરજો, મોબાઈલમાં સ્ટેટસ જોજો, ઇન્ટરનેટ ઉપર જે પણ તમે જે કરતા હો એ બધી પ્રવૃત્તિ કરજો. 18 ને 2 20 કલાક વાર અડધો કલાક સવારના જમવાનું, બપોરના અડધો કલાક સાંજનો. ઓછું પડશે. 1.5 કલાક આપણે જમવાનું રાખીએ. કેટલા થયા? 21.5. 21.5 હજી કેટલા બચે છે? 24 ને 2.5 કલાક બચે છે ને હજી અડધા કલાક. હા, 1 કલાક ગંગા સ્નાન માટેનું. ગંગાજીએ સ્નાન કરવા જજો. 1 કલાક ખૂબ સ્નાન કરજો. તોય બેચો 1.5 કલાક. 1.5 કલાકમાં હજી અડધા કલાક તમને એમને અધર રાખી દઈએ, તમને મનગમતી પ્રવૃત્તિ જે કરવી હોય તે. તો 1 કલાક બચ્યો. એ 1 કલાકમાં તમે ઘરે કરો કે ન કરો, 1 કલાક સવાર સાંજ હરિદ્વારમાં આવ્યા છો તો ઠાકોરજીના જપ કરજો. તમને તમારા જે ગુરુએ મંત્ર આપ્યો એ મંત્રના જપ કરજો, ધ્યાન કરજો. ખાલી આખી જિંદગી તો નહીં જ કાઢો, પણ 7 દિવસમાં 1 કલાક ભગવાન માટે જરૂર કાઢજો. તો તમારી યાત્રા સફળ થશે. નહીંતર તો એમને આંટો મારીને વ્યાગ્યા એમ કહેવાશે. પ્રતિદિન કાઢી શકો તો આવી ગયું ને કેલ્ક્યુલેશન બરાબર, મગજમાં બેસી ગયો. 1 કલાક કાંઈ આંખ બંધ કરીને કાંઈ નહીં કરવાનું, બસ 1 કલાક કાંઈ નથી કરવાનું. અને બહુ મોટી ઉપલબ્ધિ છે મારા ભાઈ બહેન. કાંઈ ન કરી શકો એવું હોય કે ભાઈ આ તો એમ રહેવાય એમ નથી, તો માળા લઈ લેજો હાથમાં. હાથને નવરો રાખવામાં પોસાતો ન હોય, જપ કરજો, ધ્યાન કરજો. અરે કાંઈ ન થાય ને તો સવારે વહેલા ઉઠી આ ભાગવત ભગવાન બેઠા છે ને એની 108 પરિક્રમા કરી લેજો. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા બોલતા આ ભૂદેવોના ચરણ સ્પર્શ કરજો. એ બ્રાહ્મણ દેવતાઓ કો પ્રણિપાત કરનો. બ્રાહ્મણને ને ગાયને સામાન્ય ન સમજજો. અવિદ્યો વા સવિદ્યો વા, બ્રાહ્મણ જેવો હોય ને તેવો પૂજનીય છે. સમાજમાં વર્તમાનમાં એવા લોકો ફરી રહ્યા છે, બ્રાહ્મણ પ્રત્યેનો એવો નજરિયો બદલાવી નાખ્યો. બ્રાહ્મણ કો સબ દુશ્મની સમજને લગતી. संस्कृति का दुश्मन है ब्राह्मण. ब्राह्मणों ने लूटा है, ब्राह्मणों ने ऐसा किया है. कई संस्थाएं निकल पड़ी है ब्राह्मणों को, पंडितों को बदनाम करने के लिए. अगर पंडित ही न रहते तो यह संस्कृति ही न रहती. हम जो भी है ब्राह्मणों के आभारी है. ब्राह्मणों ने पगे लागજો. બસ 1 કલાક તમે સત્પ્રવૃત્તિ કરજો તો તમારી યાત્રા સફળ થશે. ચાલો હવે આપણે મંગલાચરણ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ સાથેની ઓળખાણ. સગાઈ કરવાની છે ભગવાન સાથે, નાતો બાંધવાનો છે. જેની સાથે નાતો બાંધવો હોય પહેલાં તો આપણે એને જાણવો પડે. સમાચાર જાણીએ, ભાઈ ફલાણાનો છોકરો કેવો છે, માર્કેટમાં પૂછીએ, વેપારી કે ભાઈ બરાબર છે, હજી બરાબર વિશ્વાસ ન. 4 જણાને પૂછીએ, આડાપાડાને પૂછીએ કે ભાઈ ફલાણાનો છોકરો કેવો ને છોકરી કેવી. માર્કેટમાંથી સારા સમાચાર મળે પછી કઈ ઓળખાણ કરાવો. તો ભાગવતમાં શ્રી કૃષ્ણ સાથે પરિચય કરાવવા માટે મહાત્માની કથા છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ જે છે એ શ્રીમદ ભાગવતજીનો મહિમા કહે છે. એક પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય પ્રથમ આવે છે અને સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્ય ભાગવતજીના અંતે આવતું હોય, પણ અંતે સમયાભાવે બધી પ્રવૃત્તિ થતી નથી, કથા થતી નથી. તો ભાગવતજીનો પરિચય કરાવ્યો છે કે ભાગવત કોણ છે, ભાગવત શું છે. આપણે આપણા જ વખાણ કરીએ કે હું આટલો મહાન, મારા આટલા પ્રોગ્રામ હાલે ને મારા હજુ કોઈ કથાકાર નહીં, હું નીકળું એટલે માણસો આમ કરે ને તેમ કરે, એટલે સમજી જવાનું કે આ ભાઈ ગપ્પા મારે છે. બીજા કોઈ એમ કહે કે ભાઈ આ વ્યક્તિત્વ આવું છે, ત્યારે સમજી જવાનું કે આ કોઈ અદ્ભુત તત્વ છે. તો ભગવાન સાથે સગાઈ કરવાની છે, ભગવાન સાથે નાતો બાંધવાનો છે. હવે જેની સાથે સગાઈ કરવી હોય તો પહેલાં આપણે કયો ગુણ જોઈએ એનું? છોકરી માટે છોકરો જોઈએ તો પહેલાં કેવો જોઈએ? આપણે ફોટો બગાવીએ. ફોટો દેખાવમાં કેવો છે, રૂપ ઉપરથી શરૂઆત થાય. તો કૃષ્ણ સાથે સગાઈ કરવાની છે આપણી, તો કનૈયો છે કેવો? છબીલા કાના નેણાને ઠર્યા છે તમને જોઈને.
મેણા રેઠ જા છે તમને જો એ છબીલા કાના મેણા રેઠ જા છે તમને જો છબીલા મેણા રેઠ જા છે તમને જોઈને મેણા રેઠ જા છે તમને છોકરાની વાત કરે ને આપણે કહીએ કેવો છે કે તમે જોઈ લો અને જેવો ફોટો જોવે ને ઓહો એને કે નારીને તો આખી થદ્યુંથી રહી હે આંખોમાં ટાઢક મળી એવો છોકરો છે કે જોઈને મન પ્રસન્ન થઈ જાય. તો કૃષ્ણ કેવો છે? કોણે જોયો કૃષ્ણને? તમે જોયો? નથી જોયો. મેં કથા કરી છે, દર્શન નથી થયા. તો જેણે જોયો છે એને પૂછીએ કોણે જોયો? મીરાએ જોયો. મીરાને પૂછ્યું કેવો છે? અને મીરા જવાબ આપે છે કે આવો છે. વાલા તમે રે ગયા છો જે તમે રે ગયા છો જે એ તે દિન એ વિત્યા છે મારે રોઈને તે દિન એ વિત્યા છે મારે રોઈને છબીલા કાના મેણા રેઠ જા છે તમને જેથી તારા દર્શન કર્યા ત્યારથી મારી આંખો ઠરી છે. હે કાના કૃષ્ણ એવો અદ્ભુત સ્વરૂપ છે, અદ્ભુત શક્તિ અને અદ્ભુત સામર્થ્યનો ધણી છે. આખી દુનિયા ગાંડી થઈ છે એની વાત. કોઈ વ્યક્તિત્વ એવું બાકી નહીં હોય જેને કૃષ્ણથી મોહિત નહીં થયું. કૃષ્ણ નાના બાળકને ગમે, નાની દીકરીને ગમે, યુવાન દીકરાને, યુવાન દીકરીને, ગયડાઓને ગમે, કવિઓને ગમે, રાજકારણીઓને ગમે, વિદ્વાનોને ગમે, ખટપટીઓને ગમે. કોઈ એવું વ્યક્તિત્વ નથી જે કૃષ્ણથી મોહિત ન થયું હોય. મીરા કે હું મોહિત થઈ કાના, તારી અંદર તારું ચિત્ત, તારા ચરણોમાં ચિત્ત મેં પરોવી દીધું. જેમ સોયમાં દોરો પરાવવામાં આવે એમ મારું ચિત્ત ચારણ તારા ચરણોમાં પરોવી દીધું. જેવા મીરાબાઈ ગાવે ગિરધરના મીરાબાઈ ગાવે ગિરધરના એ રહી છું એ જ મોહન તમને મોહીને રહી છું એ જ ચરણ ચિત પ્રોઈને છબીલા
તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. પહેલું રૂપ જોઈએ કે દેખાવમાં કેવો છે, અને ખાલી વરરાજો રૂપાળો જ સફળ નક્કી ન કરે. બીજો પ્રશ્ન શું આવે કે ધંધો બંધો શું કરે છે, કંઈ કામકાજ કરે કે બસ સ્ટેશને આંટા મારે? ખાલી આંટા મારવા વાળા હારે લગ્ન ન કરી દઈએ દીકરીના, એનું કામ જોઈએ અને પછી સ્વભાવ જોઈએ. અહીંયા શ્રીમદ ભાગવતીના મહાત્મ્યમાં ભગવાનના સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્યનો પરિચય કરાવ્યો. પ્રથમ શ્લોક છે, આપણે ભાવ અને પ્રેમથી ગાશું. સચ્ચિદાનંદ રૂપાય, બોલો તમે બધા. સચ્ચિદા વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. બાલ મંદિરની ફિલિંગ આવે છે નિશાળની, સાહેબ બોલાવતા. હવે અડધો અડધો શ્લોક બોલીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. હવે આખો બોલી લેશો ને તમે? હા, એક શ્લોક મોઢે થશે ને તોય તમારો ભવ તરી જશે. આ ભાગવતની કથા ટ્રાય કરજો, ન આવડે તો આપણે ક્યાં કંઈ નાપાસ થવાના છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. આ તમે એક શ્લોક બોલ્યા, અંતરિક્ષમાંથી તમારા પિતૃઓને અહીંયા ઉપસ્થિતિ થઈ ગઈ, આવી ગયા તમારા પિતૃઓ. એમની ઉપસ્થિતિ છે કારણ કે તમારા મોઢે ભાગવતજીનો એક શ્લોક બોલાય ને ત્યારે એમને આવવું પડે. એમનું આવાહન કર્યું આપણે આના માધ્યમથી. જે પણ દિવ્ય આત્માઓ છે, જે આપણને યાદ છે, જેના ફોટા છે, જેના ફોટા નથી, જેને આપણે ભૂલી ગયા છીએ, ઘણા આપણને ખબર પણ નથી, એવા કોઈ દિવંગત આત્માઓ જતા રહ્યા હોય આ સોનાગેલા પરિવારના, એ બધા જ દિવ્ય આત્માઓને બોલાવી અને હવે શ્લોકનો અર્થ સતચિત્ત અને આનંદ સ્વરૂપ. ભગવાન કેવો છે? આનંદ સ્વરૂપ છે. ભગવાન મળે ત્યારે આનંદ થાય કે ન થાય? થાય. એની કથાથી આનંદ થાય તો મળે ત્યારે કેટલો આનંદ થાય. ભાગવત કથા આટલા વર્ષોથી તમે સાંભળો છો, અનેક વક્તાઓના મુખારવિંદમાંથી તમે કથા સાંભળી ચૂક્યા, છતાં વારંવાર સાંભળો, દર વખતે તમને નવી લાગે. અને જો કંટાળાવાળી હોય ને તો સંગીતકાર બધા આટલા દી રીએ નહીં, વ્યા છે કે આ ભાઈ રોજની આની લપ સાંભળીને કરીએ હું, તો એને લપ કહીએ. ગમે એવો પછી વ્યક્તિત્વ ને માથું ચડી જાય કે આ છે એમ, આ તો ગોખેલું બધું ઈનું આવ્યા કરે છે બધું. એમને રોજ નવું લાગે છે, મને રોજ નવું લાગે છે, તમને રોજ નવી કથા લાગે. કારણ કે ભગવાનના અનેક સ્વરૂપ છે. દિને દિને નવમ નવમ સદૈવ ગોપનંદનમ. રોજ નવી કથા. ભગવાન નવો અને ભગવાનની કથા પણ નવી. તો જે ભગવાનની કથા આનંદ આપે છે, ભગવાનની કથા આનંદ આપે, ભગવાન સત્ય સ્વરૂપ છે, પ્રસન્નતા આપવા વાળો છે. અને એટલે જ આપણે ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે ભગવાનને સુખદાતા કહીએ. હે, ગણપતિને કહીએ સુખ કરતા, દુઃખ હરતા, વાર્તા વિઘ્નાચી. સુખ કરતા, સુખ કરે છે, આપે છે નહીં, આપે તો આનંદ છે. હે, ભગવાન શું આપે? આનંદ આપે. અને આનંદનો કોઈ વિરોધી શબ્દ છે જ નહીં. સુખનો વિરોધી શબ્દ કોણ છે? દુઃખ. હર્ષનો વિરોધી શબ્દ કોણ છે? હર્ષ છે ત્યાં શોક. મજાનો વિરોધી શબ્દ કયો છે? સજા. હોટલમાં જઈને આપણે કહીએ બહુ મજા આવી, પણ પપ્પાને પૂછજો બિલ ચૂક્યું હોય એને, એ સજા લાગે. પછી ઘરે માથાકૂટ કરે, પંજાબી શાક મગાવવાની શું જરૂર હતી, મજા આવી ને પછી ઘરે જઈને બાંધે બે માણ, આટલું શાક બગડ્યું ને હવે આ શાકને 250 રૂપિયા લઈ લીધા. મજાની પાછળ સજા છે, હર્ષની પાછળ શોક છે, પણ આનંદની પાછળ કોઈ વિરોધી શબ્દ છે નહીં.
એટલે ભગવાન આવે ત્યારે આનંદ. અને એટલે જ એ આનંદ ઘડી હે તે ભજવારી મારા સંતો એ સુહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી આનંદની ઘડી છે. શું કરશું? હે તે ભજવા હરી, હરીને ભજશું આપણે. આનંદ ઘડી હે તે ભજવા હરી મારા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી. હૃદય કમળમાં ઉવાય જવાળા રે. હવે એટલે અંતરમાં અજવાળા થાય મારા ભાઈ બેન. બહાર અંધારું હશે, ટ્યુબલાઇટ, ફોક્સ, એલઈડી અનેક લાઈટો લગાડી શકશો, પણ અંદર છે ને, અંદર અંધારું. એ કોણ ઉલે છે? એ તો કોઈ સદગુરુ, કોઈ સંત મળે. હૃદય કમળમાં ઉવાય જવાળા રે ઉવાય જવાળા રે. ત્રિકુટીના તીર ઉપર જો તું રે જરી મારા સંતો સુહાગી આનંદ પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા રે ગુરુજીએ પાયા રે. પ્રેમના રે પ્યાલા મારા ગુરુજીએ પાયા રે ગુરુજીએ પાયા. તો નિરખ્યા હરી વાલા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી હે તે ભજવા હરી વાલા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી આનંદ ઘડી. ભગવાનનું નામ સ્મરણ
આનંદની અનુભૂતિ. ભગવાન આવે તો આનંદ, ભગવાનની કથા આનંદ, ભગવાનના દરેક પ્રસંગમાં આનંદ. અને અમુક માણસોના કામમાં બળતરા, નામમાં બળતરા, આવે તોય બળતરા, જાય તોય બળતરા, બળતરા સિવાય કાંઈ ન હોય. એ આપે માણસ, અને આનંદ આપે કાં સંત આપે, કાં ભગવાન આપે, ને કાં ભગવાનનું નામ આપે, ભગવાનની કથા આપે. તો ભગવાન આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ, બહુ અદ્ભુત સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું. અને એ મનોહર મુરલીવાળાનું ધંધો શું? સચ્ચિદાનંદ રૂપાય રૂપ બતાવ્યું, પછી ધંધો બતાવ્યો વિશ્વોત્પત્યાદિ હેત. એ આખા સંસારનું સર્જન કરે છે. કોઈ નાની એવી કંપનીનો માલિક હોય ને તો એ બધા કહે મારી કંપની છે, હું બાઇક બનાવું છું, મારું મોબાઈલનું કારખાનું છે, મારું આનું કારખાનું છે. અરે બુસ્કોટના બટન બનાવતા તો છાતી ફૂલાવીને કે મારું બુસ્કોટનું કારખાનું છે, બટનનું કારખાનું છે. બટનનું કારખાનું હોય તો એ ગૌરવ હોય. અને આનું કારખાનું, આની કંપની બમની છે કે નહીં? આ કંપનીનો માલિક છે. શું બનાવે છે? એ આખી દુનિયાને બનાવે છે. હે, આખા સંસારને ઘડે છે. આખા સંસારનું, વિશ્વનું સર્જન એને કર્યું છે. કેટલી મોટી બ્રાન્ડ! આ જગતમાં જે કાંઈ દેખાય છે બધું જ કૃષ્ણનું બનાવેલું છે, હરિનું બનાવેલું છે. અને બનાવી દેવું મોટી વાત નથી, એને મેન્ટેન કરવું. કંપની લીપ બનાવી આપે ને પછી એમ 5 વર્ષ મેન્ટેનન્સની જવાબદારી લે. આ લીપમાં 5 વર્ષ કાંઈ પણ મેન્ટેનન્સ, તો આપણે વિશ્વાસ આવે કે મેન્ટેનન્સ ફ્રી છે. ગાડીની સર્વિસ કંપની ફ્રી આપે, મેન્ટેનન્સ ફ્રી. પણ આખા સંસારને મેન્ટેન કોણ કરે છે? ભગવાન. અને સૌથી અઘરું કામ હોય તો મેન્ટેન કરવાનું છે, ચલાવવાનું અઘરું. છોકરાને જન્મ આપવો મોટી વાત નથી, પણ એને મોટો કરવો અઘરું છે. લગ્ન કરવા મોટી વાત નથી, 4 ફેરા જ ફરવાનું, એમાં તો મજા જ છે, એમાં કાંઈ ન હોય. પણ એ પત્નીને પછી નિભાવવી, એની સાથે આખી જિંદગી કાઢવી. માથા પછાડે માણસો કે આ કેમ કાઢવું, આમાં ખાલી લગ્ન કરવાનું હોય તો કાંઈ નથી, તો વિડીયોગ્રાફી વાળા હોય. ઓલો અણવર ભેગું હોય, કોઈ ચપ્પલ સાફ કરી દે, પછી નો આવે તો બેન લૂછ વાવે રૂમાલથી, એમાં તો જલસા હોય. પણ પછી પાર પહોંચાડવું બહુ અઘરું છે. પાર 70 વર્ષ પહોંચે ને ત્યાં હાશ હવે પહોંચી જાય છે, માન માન પહોંચ્યા. ચલાવવું, આખા સંસારને ચલાવે છે એ. અને મજાની વાત તો એ છે કે પાછો વિસર્જન પણ એ જ કરે છે. સર્જન, પાલન અને વિસર્જન બધી પ્રવૃત્તિ કરે છે. આમાં એક વાળો આવ્યા છે, ભાઈ આવ્યા ત્યારે બધું ગોઠવું, છેલ્લેથી પૂરું થશે ને બધું ડબ્બામાં નાખીને લઈ જાય. બસ ભગવાન પણ આમ જ કરશે, છેલ્લે બધું પૂરું ફીંડલું વાળી અને રવાનું થઈ જશે. ઓલા પેલા ઢીંગલી ઓલા નચાવતા ખબર છે આંગળીઓ ઉપર, કઠપુતલીનો ખેલ થતો. હવે તો છોકરાઓએ નહીં જોયું. એ કઠપુતલી વાળો જ્યારે આવે ને ત્યારે સુંડલામાં સામાન હોય, ખાલી એક સુંડલામાં બધા જ પૂતળા હોય. રાજા એમાં હોય, રાણી એમાં હોય, નોકર, ચાકર, વજીર, પ્રધાન, સેનાપતિ. એના માટે કોઈ અલગ કેટેગરી ન હોય કે ભાઈ રાજાનો સુંડલો અલગ, પ્રધાનનો સુંડલો અલગ, પછી નોકર ચાકર છે એનું અલગ, દાસીઓનું અલગ, રાણીનું અલગ. એક જ હુંડલામાં હોય. પછી બધાને કપડાં પહેરાવે અને નચાવે. કોક રાજા બની જાય, કોક આમ થાય. એ આંગળીઓના દ્વારા એ નચાવે. અને ખેલ પૂરો થાય ત્યારે શું કરે? એક જ સુંડલામાં બધું નાખી માથે ઉપાડીને વ્યો જાય. બસ આ બધાનો ભગવાનનો ધંધો. બધાને ભેગા લઈ આવે, મૂકી દે. કોકને રાજા બનાવ્યા, કોઈને કથાકાર બનાવ્યા, કોઈને સંગીતકાર બનાવ્યા. બધાને દોર્યું ખેંચી ખેંચીને નચાવે. જેથી ખેલ પૂરું થાય ને ત્યારે એક જ સુંડલામાં બધું ભેગું કરીને વ્યો જાશે. આ ભગવાનનો ધંધો, આ ભગવાનની પ્રવૃત્તિ. વિશ્વોત્પત્યાદિ હેતવે. હવે આ બધું જ બરાબર હોય, છોકરો રૂપાળો હોય, ધંધો જબરજસ્ત હોય, પણ સ્વભાવ સારો ન હોય તો. અમુક બહેનો અતિશય સુંદર હોય દેખાવમાં, માતાજી જેવા લાગતા હોય, કામકાજ સારું કરતા હોય, પણ સ્વભાવ ખતરનાક હોય તો ઘર હાલે? આપણે કહીએ ભાઈ પગે લાગીએ, તમારી દીકરીને રાખો, ભલે દેખાવમાં સારી છે પણ ઘરે રાખો, શોકેસમાં રાખજો પણ અમને ન જોઈ. કારણ કે આ માથાકૂટની ભરી છે, મગજમારીનું કારખાનું છે. આ કેટલી મગજમારી કરવી આની યાર? સ્વભાવ તો સારો હોવો જોઈએ ને, તો જ દાંપત્ય જીવન ટકે. અમુકના સ્વભાવ બહુ વિચિત્ર હોય, કર્કશ સ્વભાવ, કકડાટિયા સ્વભાવ. એટલે તો કાળી ચૌદશના કકડાટ કાઢે. એ કકડાટ તો જાતો નથી, ઉલટાનો લઈ આવે બીજા.
બીજા મૂકી ગયા નહીં. તો ભગવાનનો સ્વભાવ કેવો? કનૈયાનો ધંધો સારો છે, દેખાવમાં સારો છે, એનો સ્વભાવ એ કે એના સ્વભાવ જેવો કોઈનો સ્વભાવ નથી. ખૂબ દયાળુ છે, એટલો દયાળુ છે કારણ વગર એ કૃપા કરી દે છે. વગર કારણે કૃપા કરે. ખાલી એની બાજુમાં જાઓ, હિમાલયમાં ગયા પછી ઠંડક માટે પ્રાર્થના ન કરવી પડે કે હિમાલય હવે તું ટાઈઢક આપ, તને પ્રાર્થના કરું, તારી આરતી ઉતારું. હિમાલયમાં જાઓ ને એટલે ટાઈઢક મળે. હિમાલયનો સ્વભાવ છે ટાઈઢક આપવી. ચૂલા પાસે બેઠા પછી બહેનો તમે કોઈ દી પ્રાર્થના કરી હે અગ્નિદેવ હવે તો ગરમી આપો? ગરમી આપવી અગ્નિનો સ્વભાવ. એસી ચાલુ કરીને કોઈ દી આરતી ઉતારો, એસીની આરતી ઉતારો તો જ એસીમાં હવે તો તમે આરતી ઉતારી, તમને ભોગ ધરાવ્યો, લાડુડી ધરાવી, હવે તો તમે ઠંડક આપો. એસીને રિમોટનો ઘા કરી દો, એને પગે લાગો કે ન લાગો, એકવાર ચાલુ થઈ જાય પછી એસી ટાઈટક આપે ને આપે. ઠંડક આપવી એ એસીનો સ્વભાવ છે. એમ ભગવાનની બાજુમાં જાઓ પછી એને પગે લાગો કે ન લાગો, એનું કામ એક જ છે કે એની બાજુમાં જાઓ એટલે 3 પ્રકારના તાપ, આદિ વ્યાધિની ઉપાધિ દૂર કરી દે. બસ આ એની પ્રવૃત્તિ છે. ગંગાજીના સમીપે ગયા, તમે ગંગામાં સ્નાન કર્યું એટલે તમે મુક્ત થઈ જ ગયા. તમારી ભાવના હોય કે ન હોય બીજી વાત છે, શુદ્ધ કરવાનું. ગંગાજીની પ્રવૃત્તિ આ છે. ગંગાજીને કોઈ આશા નથી. ભાઈ ગંગાજીએ કોઈ ફોટોગ્રાફરની રાહ જોઈ કે ભાઈ ફોટાવાળા આવી જાય પછી જ હું વહેવાનું ચાલુ કરું. તમે પૂજા કરો તો એ નવડાવે છે, ન કરો તો એ નવડાવે. કોઈ ગંદકી કરે તો એ ભલે. ગંગાજીને કોઈ લક્ષ્ય નથી. કોઈના આવવાથી વહે છે એમ નહીં, એ પોતાની મસ્તીમાં વહે છે. અને વહેતી હોય ત્યારે કોઈ આવી જાય, સ્નાન કરે તો એ પુનિત કરે છે. કનૈયાને કોઈ સાથે મતલબ નથી. પણ જે એની બાજુમાં ગયા, એની સમીપે ગયા, એના આદિ વ્યાધિની ઉપાધિ દૂર કરવાની પ્રવૃત્તિ કૃષ્ણ કરે છે. કારણ કે એ એનો સ્વભાવ છે. અમુક માણસોના સ્વભાવને બાજુમાં જાઓ એટલે ઉપાધિ આપે જ. એમ ભગવાનનો સ્વભાવ છે, બાજુમાં જાઓ તો ઉપાધિ દૂર કરે. 3 પ્રકારના તાપમાંથી આપણને 3 પ્રકારના સંતાપથી બચાવે છે. પણ આપણે એવા છીએ કે એની બાજુમાં જ નથી જતા. બીત ગયે દિન ભજન બિના, ભજન બિના, ભજન બિના બીત ગયે દિન. ભજન વિના, ભજન બિના બીત ગયે દિન. ભજન બિના. આપણે બાજુમાં જ ન ગયા, કોઈ દી ભજન જ ન કર્યું. બાલ અવસ્થા ખેલ ગવાઈ, બાલ અવસ્થા ખેલ ગવાઈ. જબ યૌવન તબ માન ધનારે, जब यौवन तब मान बढ़ाए. बीत गए दिन भजन बिना, बीत गए दिन ભજન. આપણે બાજુમાં ન ગયા, દૂર જતા રહ્યા. જેવો કૃષ્ણ નજીક આવે બોલાવે અહીંયા આવ મારા દીકરા, અહીંયા આવ. આપણે સમીપ નથી ગયા. આખી જિંદગી એમને એમ વીતી ગઈ. લાહે કારણ મૂળ ગવાયો, લાહે કારણ મૂળ ગવાયો. અજહુ ન ગઈ મન કી તૃષ્ણા રે, અબહુ ન ગઈ मन की तृष्णा. बीत गए दिन भजन बिना रे, बीत गए दिन ભજન વિના. ભજન વગરનું જીવન જાય ને કૃષ્ણની નજીક ન જઈએ ને પછી પીડાઓ દૂર ન થાય, એમાં ગુનેગાર કોણ? આપણે. તો ભગવાન શ્રી કૃષ્ણની સમીપે જે લોકો ગયા છે એ લોકોનું ભગવાને ઉદ્ધાર કર્યો છે, એમનું કલ્યાણ કર્યું છે. તો 3 પ્રકારના તાપને સંતાપને તે દૂર કરે છે. કોણ?
કૃષ્ણ. આધિ એટલે આ ભૂકંપ આવ્યું એ આધિ હતું, આ કોરોના આવ્યું એ આધિ, વાવાઝોડું આવે, વાવાઝોડાની ખબર પડે, વૈજ્ઞાનિકો કહે કે 180ની સ્પીડમાં પવન ફૂંકાવાનો છે, પણ એને રોકી ન શકે. ધરતીકંપની જાહેરાત કદાચ કરી દેશે કે ભૂકંપ આવશે, રિક્ટર સ્કેલ 6.7નો, પણ એને અટકાવવાની વ્યવસ્થા એમની પાસે નથી. અને ખટારાવાળો દારૂ પીને તમારા મકાન ખટારો ઠોકે ને તમારી દિવાલ મકાન પાડી નાખે, તમે કેસ કરી શકો કે નહીં? કેસ કરો તો સરકાર તમને વળતર અપાવે કે ના અપાવે? આ ભૂકંપમાં મકાન પડ્યા, કોઈએ મહાદેવ ઉપર કેસ કર્યો કે કૃષ્ણે ભૂકંપ ઊભો કર્યો, માતાજીએ કર્યો, કોઈ દેવી દેવતા ઉપર કેસ થયા નહીં. માણસ રડીને બેસી જાય. શું કરી શકીએ આપણે? કાંઈ આપણું થઈ ન શકે. તો આધિ દૈવિક ઉપાધિઓમાંથી બચાવે કોણ? કૃષ્ણ. ઘણા ભૂકંપમાં દબાઈને મરી ગયા, અને ઘણા એમ કહેતા હતા કે અમે બહાર નીકળતા હતા અને દાદરો પડ્યો ને દાદરાની વચ્ચે થોડો ખાંચો રહી ગયો ને એમાં અમે બચી ગયા, અને 8 દિવસ સુધી અમે ખાધા પીતા વગરના હતા પણ જીવતા હતા. આ ભગવાન બચાવે. આધિ વ્યાધિ હાથે ઊભી કરી એને કહેવાય વ્યાધિ. અને ઉપાધિ એ તો બધાને છે, બધું હોવા છતાં એક શાંતિ ન હોય. આ ઉપાધિ સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, ડિનર સેટ હોય, ડાયમંડ સેટ હોય, જમાઈ સેટ હોય, દીકરો સેટ હોય, દીકરી સેટ હોય, પણ આપણે પોતે અપસેટ હોઈએ એને કહેવાય ઉપાધિ. ઘણી વખત આપણે કહીએ ને, કોઈક પૂછે ભાઈ શું થયું, માથું દુખે? ના ના. તો તાવ છે? ના. શરીરમાં કળતર છે? ના. તો શું થાય છે? મારો જીવ બળે છે, મારો જીવ બહુ બળે છે. આ જીવ બળવાની કોઈ પાસે દવા હોતી નથી. આ જીવ બળતો હોય એને શાંતિ મેળવવી હોય તો આવવું પડે કૃષ્ણના ચરણોમાં, શ્રીમદ ભાગવતના ચરણોમાં. એની પાસે આવીએ તો એ પીડાઓમાંથી છૂટીએ. તો ચાલો આપણે એવા કૃષ્ણને નમસ્કાર કરીએ, અને ખાલી કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ખાલી કૃષ્ણ નહીં, સાથે રાધા રાધા કૃષ્ણને નમસ્કાર. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા. 1 મિનિટ માટે ખાલી રાધાને નમસ્કાર કરી લઈએ તો ઘણી એની મેળે આવશે. રાધાજી વગર કૃષ્ણ કાંઈ કરી શકે નહીં, એટલે આપણે એને આવાર. મીઠે રસ સે ભર્યો રી રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, મન પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધાની લાગે, રાધા રાની લાગે, મન પ્યારો જમના જીરો પાણી લાગે. શ્રી શબ્દ છે એ રાધાજીને સંબોધીને છે, અને રાધા વગર બિન રાધા માધા આધા, એટલે રાધાજીને વિશે કહેવામાં આવ્યું છે કે રાધા વગર કૃષ્ણનો કાંઈ નથી. રાધે તું બડભાગિની, तूने कौन तपस्या की, अरे तीन लोक तारण तरन सब तेरे याधी. ना भावे मब माखन मिश्री और न कोई मिठाई,
ना भावे मिश्री और न कोई मिठाई, ना भावे अब माखन मिश्री और न कोई मिठाई, ना भावे मन माखन मिश्री और न कोई मिठाई। ओ जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई, जी बढ़िया ने वावे अब तो राधा नाम मलाई। वृषभान की ललित गुणगानी लागे, गुणगानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे। ए मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो प्यारो जमुना जीरो पानी लागे। કેવલ રાધાના નામ સ્મરણમાં જ તાકાત છે. રાધાના નામ સ્મરણથી રાધે રાધે. આ ગોકુળ વૃંદમાં વનમાં જાઓ તો કૃષ્ણ કૃષ્ણ કોઈ નથી, કેવલ રાધે અને નામમાં તાકાત, એટલે શ્રી શબ્દ લગાડ્યો. ઓ રાધા રાધા નામ રટત હે જો નર આઠો જામ. ओ राधा राधा नाम रटत है जो नरिया तो धाम, ओ उनकी बाधा दूर करत है राधा राधा नाम. उनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे, मन कारो कारो यमुना जीरो पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे, मन कारो कारो जमुना जीरो पानी लागे। मन कारो कारो यमुना जीरो पानी लागे. तो मन कारो कारो यमुना जीरो पानी लागे, मन कारो कारो यमुना जीरो पानी पानी लागे. बोले राधा रमण बिहारी लाल. की जय। તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રાધા કૃષ્ણને નમસ્કાર કર્યા. બીજા શ્લોકમાં વંદના કરી છે સુખદેવજી મહારાજની. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જે જન્મતાની સાથે પોતાના ઘર બહારનો ત્યાગ કરીને નીકળી ગયા છે, વ્યાસજી આતુર થઈને દોડે છે, એ સુખદેવજીને અમે પ્રણિપાત કરીએ છીએ, વંદન કરીએ છીએ. નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ અને ઋષિઓ સદગુરુ પાસે પોતાનો પ્રશ્ન મૂકે અને પ્રશ્નના પ્રત્યુત્તરમાં નારદ અને સનત કુમારોનો સંવાદ બદ્રિકાશ્રમમાં ભેગા થાય. નારદજીની વ્યથા સાંભળે. નારદજી કહે છે ભક્તિ વૃદ્ધ થઈ છે, વૃદ્ધ થયેલી ભક્તિને અને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે મેં ગીતા પાઠે મુહુર મુહુર કર્યું, પણ જાગ્યા નથી, અને એને જગાડવા માટે શું કરવું? અને સનત કુમારો ભાગવતની કથા કરે છે. ક્યાં? બદ્રી કેદારમાં? એ કે ના ના, હરિદ્વારમાં જઈને કરી. એ આવ્યા અહીંયાથી ઋષિકેશથી 3 કિલોમીટર દૂર બ્રહ્મપુરી છે, ત્યાં સનતકુમાર પીઠ છે, ભાગવતની 4 પીઠોમાંની એક પીઠ. ત્યાં ગંગાના ઘાટે એ કથા કરવામાં આવી અને પછી ધુંધુકારીનું ચરિત્ર ને આ બધી કથાઓ કહે છે. પ્રથમ દિવસ હતો. આપ બધા ખૂબ પરિશ્રમિત થઈને આવ્યા છો ત્યાંથી. પોથીયાત્રા હોય, બધી વ્યવસ્થાઓ કરવાની હોય. પહેલે દિવસે તો બધું આમને આમ યોજાય. હવે તો બધું સેટ થઈ ગયું છે. કાલથી અત્યારે બરાબર 1 વાગ્યો છે અને સમય અમે ભગવાન માનીએ છીએ કે સમયથી મોટું કાંઈ છે નહીં. તો અત્યારની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત. કાલે સંક્ષિપ્તમાં મહાત્મ્યનું વર્ણન કરીને પ્રથમ ને દ્વિતીય સ્કંધ લેવાશે, તો એ પ્રમાણે આપણે કથાને આગળ વધારશું. યજમાનો જે છે આ બધા સામે આવો. અહીંયા પૂજા પૂરી થશે, આરતી થઈ જશે, પછી આપણે બધા મહાપ્રસાદ લેશું.
પણ આપ બધા તો લુવાણાઓ છે અને રઘુવંશીઓને સંસ્કાર શીખવવાના ન હોય, પહેલાં આ બધા બ્રાહ્મણોને જમાડજો. એ બુફે સિસ્ટમથી નહીં હો. ब्राह्मणों धोतिया वो पंडितों को बिठा के खाना खिलाना चाहिए. पीरसजो, सेवा करजो. एम पहला भूदेवो जमी ले पछी जमजो तो ठाकोरजी राजी रहेशे. एटले नहींतर घणा पछी आ धून चालू है त्यां तो पहोंची गया होय उपर ने. हरिहर माटे आपणो जन्म नथी थयो एटલું याद राखवानुं छे. हरिहरनुं गान करवा माटे, एनी कथानुं पान करवा माटे जन्म थयो छे. तो सब पंडितों को प्रार्थना, प्रसाद सबका यहीं पे है. कृपया प्रसाद लेके यजमान को कृतकृत्य करिएगा. ऐसे ही विदा मत होइएगा. બધા યજમાનો પૂજા આરતી માટે આવી જશે. હાલો 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 અવાજ बढ़ाओ थोड़ा. सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, लालन की जगपालन की, मेरे लालन की जगपालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन. कृष्ण कृपालु दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. जनमिली सब मंगल गावे, सब मंगल गावे, ब्रज जनमिली सब मंगल गावे, ब्रज जनमिली सब मंगल गावे. छवि निरखत नंदलालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कुंडल, मोर मुकुट पीतांबर कुंडल, मोर मुकुट पीतांबर कुंडल, मोर मुकुट पीतांबर कुंडल, मुख पर लाली गुलाबन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष,
मंगलाय तनु हरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। यजमानो परिक्रमा करे त्या सुधी भाई भजन बड़ी तलवार राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा नहीं भजो तो खासो मार 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 राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा नहीं भजो तो खासो मार राधे गोविंदा नहीं भजो तो खासो मार राधे गोविंदा भजन थयो बेड़ो पार राधे गोविंदा जेने भजाए नो थयो बेड़ो पार राधे गोविंदा जेने भजाए नो थयो पार राधे गोविंदा जेने भजाए नो थयो पार राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा नहीं भजो तो खासो मार 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 राधे गोविंदा भाई भजन बड़ी तलवार 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 राधे गोविंदा भजन बड़ी तलवार राधे गोविंदा भाई भजन बड़ी तलवार राधे गोविंदा भजन बड़ी तलवार राधे गोविंदा 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 कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान भगवान की जय गंगा मैया की लाल की जय ओम नमः पार्वती पदये हर हर महादेव हर હાલો બધા પંડિતોને પણ ત્યાં પગે લાગી લેજો અને બધાને પ્રસાદ આપી દેજો.